ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાહી ધોઈને ફ્રેશ થઈ જાય ને આજે તો કાનાજીના મસ્ત યોગેશને વળે દીધા, રેડી બી કરી દીધા. ને આજે તો અમારા ઘરમાં બહુ ઠંડુ પાણી આવતું હતું એટલે નાવામાં બહુ લેટ થઈ ગયો. કાનાજી મસ્ત રેડી કરી દે, તમને દર્શન કરાવી દો. હું બી થોડાક કરી દઉં દૂરથી. હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ને હવે ભગવાન માતાજીની દીવોત્તી થઈ જાય ને કાનાજીને મસ્ત રેડી કરી દીધા યોગેશે. જો તમને દર્શન કરાવી દઉં, હું બી કરી લઉં. જો જય શ્રી કૃષ્ણ મારો વાલો. નવું ઓરેન્જ એમને સવારે નાસ્તામાં મૂક્યા હતા. જય શ્રી કૃષ્ણ મારો વાલો. જય માતાજી. હારું કરજો. આજે તો બહાર તો બહુ મસ્ત વેધર લાગે, પણ ખબર નહીં હવે બહાર જઈને જોઈએ ત્યાં ખબર પડ્યો ઠંડી હોય કે નહીં. પણ સૂરજ દાદા મસ્ત બહાર નીકળી ગયા, મસ્ત તડકો આજે તો. હમણાં જઈશું બહાર એટલે બતાવું તમને કેવું હોય ને કેવું નહીં. જો બારીમાંથી તમને બતાવો. જો સૂરજ દાદા મસ્ત નીકળ્યા, બહુ મસ્ત વેધર આજે તો. જો કૂતરાને વોક કરાવવા નીકળી એમાં બાજુવાળીઓ. કેવું મસ્ત દેખાય ને બહાર છે. ને હવે સમર આવશે ને એટલે બધું એકદમ ગ્રીન ગ્રીન થઈ જશે. આ બાજુ આજુબાજુ બધા ઝાડવા પર પત્તા આવી જશે. હવે થોડીક વાર અહીંયા બેસું ને પછી જમવા બનાવવાની તૈયારી કરીએ. ચલો તાર મળીએ હમણાં થોડીક વાર રહીને. હવે જમવા બનાવવાની તૈયારી કરીએ ને બનાવીએ જમવાનું. ને આજે જમવામાં બનાવવાનું છે દૂધીનું શાક ને રોટલી. દૂધીનું શાક તો મેં બનાવવા મૂકી દીધું હો, વઘારી દીધું હો. જો તમે બધા 11:56 12 વાગવા 6 મિનિટની વાર અને અહીંયા શાક દૂધીનું વઘારી દીધું હો. હવે એમાં મસાલા કરવાના બાકી હો, એ કરીએ. ને અહીંયા લોટે બંધ થઈ ગયો હો, કમ્પ્લીટ બધું થઈ ગયું. આમ મસાલા કરીને આમાં થોડુંક પાણી રેડી રસાવાળું બનાવી દઈએ ને ચડવા દઈએ ને પછી રોટલી બનાવીએ 12:15. કરીએ મસાલા મરચું નાના જીરું હળદર નાખી દઈએ થોડીક, એટલે થોડીક એડ ટુ ટેસ્ટ મીઠું બી નાખી દઈએ થોડું ને કરી દઈએ એને મિક્સ. પછી મસાલા થોડીક વાર એકાદ મિનિટ જેવું થવા દઈએ. શાક ભેગા શેકાવા દઈએ ને પછી પાણી રેડીએ એમાં. શાકમાંથી તેલ છૂટું પડી ગયું. હવે એમાં નાખીએ થોડું પાણી. 1 ગ્લાસ નાખી રહ્યો કરી મિક્સ ને મસ્ત ચડવા દઈએ. ને પછી થોડું ગોળ નાખીશું, લીંબુ નાખીશું. શાકમાં થોડુંક ગોળ નાખી દીધું. હવે એને કરી દે મિક્સ. હવે થવા જ આવ્યો, 1-2 મિનિટમાં થઈ જશે. હવે બહારનું શાક થઈ ગયું ને હવે રોટલી બનાવવાની થોડીક વારમાં ચાલુ કરું. ને આજે તો બહાર સારો તડકો મસ્ત દેખાયો. દૂધીનું શાક થઈ ગયું. હવે ગેસ ઉપરથી લઈ લઈએ ને રોટલી બનાવવાનું ચાલુ કરું. હવે 12 થવા આવ્યા. હવે યોગેશ આવશે એટલે કાનાજીને જમાડી દઈ, એમનો થાળ ચડાવી દઈ ને પછી જમીશું. જો આ કાલે ચીક્કી બનાવી હતી ને એ હવે કાઢી દઉં, ડબ્બામાં ભરી લઉં. મસ્ત બની આ વખતે, એકદમ કડક મસ્ત પીસે પડી જાય. હવે એના નાના ડબ્બામાં ભરી દઈએ ને મસ્ત કડક કડક થઈએ. તો 2 દિવસ પછી પાછો ઉપવાસ ને મારો ચાલશે. મસ્ત પીસ પાડી કટ કરી દીધી ને હવે ડબ્બામાં ડબ્બો લાવો પછી ભરું. જો ડબ્બામાં મસ્ત ભરી દીધી. તમારે ખાવી હોય તો આવી જજો. અહીંયા રોટલી બધી કાનાજીની થઈ જાય ને પ્લેટે રેડી કરી દીધી. દૂધનું શાક, રસ ને રોટલી. ને હવે યોગેશ જમાડી દેશે. હવે યોગેશ કાનાજીને જમાડી ત્યાં સુધી હવે હું રોટલી જે બાકી ને એક બનાવી દઉં
હવે બહુ નહીં બાકી, થોડીક જ બાકી ને પછી જમવા બેસી અમે. જો છેલ્લી રોટલી બાકી થઈ જાય. હવે હું જમી લઈશ ને યોગેશનો જમવું નહોતું એટલે કાનાજીને જમાડીને પછી સ્ટોરે ગયા પાછા. હવે સેજલ આવશે જમવા પછી એ જમશી હું જોઈએ એટલે. ના હવે બધું જમવા બેસી જાય, બધું લઈ લઈએ. જો મસ્ત દૂધીનું શાક લઈ લઉં. હવે પ્લેટ રેડી કરી દઉં. થોડુંક શાક જોડે રોટલી ને પાપડ ને થોડુંક લીંબુ નાખીશું ઉપર શાકમાં ને મસ્ત જમી લઈએ. હવે મસ્ત જમી લઉં ને પછી જઈશું સ્ટોરે. યોગેશને જમવાનું બાકી, હવે સેજલ આવશે એટલે હું સેજલ બંને જમી લઈએ ને યોગેશ પછી જમશી. એમને ભૂખ નહીં અત્યારે, ખબર નહીં છું કોક ખાધું લાગે કે ખાધું હશે એટલે. ચલો તાર જમીન મળીએ, કામ બામ કરીએ. નવો સેજલ આવે એટલે થોડીક એની જોડે ડુંગળી કપાવડાવો. ડુંગળી કાપજી. હવે મેં જમી લીધું ને હવે યોગેશ આય ઘરે જમવા માટે. સેજલ જમીન એટલે ને હવે હું બધું થોડુંક કામ બામ કરીશ. આય હવે રહી રહીને ખાવા. પેલા આયેલા મેં તો રસ નહીં પીધો, એમના માટે બધું મૂકી રાખ્યું જમવાનું. હવે આ વાસણ ને બધું પડ્યું એ ઘસું. પેલા રૂમમાં બહુ બધા કપડાં વારવાના પડ્યા. રૂમમાં મારા કપડાં વાળવાના બહુ બધા પડે એરિયા હું વારું પહેલાં ને પછી વાસણ ઘસીશ. જો ઢગલો પડ્યો. ક્લોઝેટ સાફ કર્યો ને એટલે મારે મસ્ત ધોઈ દીધી. હવે જઈશું સ્ટોરે. બધું કામકાજ બધું કમ્પ્લીટ. હવે જવું સ્ટોરે, બધું કામ બામ બધું કમ્પ્લીટ કરી દીધું ઘરમાં. હવે જઈશું સ્ટોરે પછી જોઈએ છું વેધર. બહાર વીકનેસ આવી જઈએ શરીરમાં. મસ્ત વેધર આજે તો, ઠંડી નહીં બિલકુલ. મને એમ હતું બહુ ઠંડી હશે, મને ઘરમાં બહુ લાગતી હતી. આજે તો મસ્ત ઠંડી, આમ તડકો બી ઠંડી બી નહીં બિલકુલ. જઈએ તાર. જો મસ્ત સૂરજ દાદા નીકળ્યા ને એકદમ મસ્ત વેધર, બિલકુલ ઠંડી નહીં, આમ પવન નહીં. નીકળી પડશે હવે બધા બાઈકો લઈ લે. હવે ગાડીઓ બહુ બાઈકો વાળા બધા આવશે. ગાડી પડી હવે સ્ટોરના અંદર ને પછી હમણાં મળીએ થોડીક વાર રહીને. હેલો ગાઈઝ, હવે સ્ટોરેથી નીકળી હું જીમમાં જવા માટે ને આજે બહુ મસ્ત વેધર. આ તો પાતળું સ્વેટર પહેરીને આવી હું. બહુ મસ્ત વેધર એટલે બહુ ઠંડી બિલકુલ ઠંડી નહીં. આવું હોય ને તો મજા. પણ કાલથી વરસાદ ચાલુ થઈ જાય આખું વીક. મંગળવારથી ચાલતા આજે સીધા સોમવાર સુધી સરમ ચાલુ વરસાદ. હવે જઈએ વોક કરતી કરતી. થોડુંક બાકી મસ્ત વેધર ને ત્યાં તો નકમ તો યોગેશ મૂકવા આવવાનું કહેતા હતા. મેં કીધું ચાલશે, મારે તો વોક કરીને ના જાઉં. ઠંડી નહીં તે ઠંડી હોય ત્યારે નહીં આવવાનું મેકવા. મેકવાય ના આવીને લેવાય ના આવે. જઈએ ને શાંતિ શાંતિ. ડંકી પોકી ગયું ને હવે પછી 5 મિનિટમાં પોકી જઈશ. તો બહારનું વેધર હવે થોડા થોડા પત્તા આવવા માંડે. વિન્ટર પતી જશે ને એટલે બહુ મસ્ત થઈ જશે આટલા. જો આજ તો સોમવાર ને એટલે પિઝા વાળો સ્ટોર ક્લોઝ હોય. જો હવે પોકવા આવ્યું. પોકીને મળીએ ત્યાં. એક્સરસાઇઝ કરીને આવી જઈએ. હવે થોડીક વાર મશીન ઉપર વોક કરી દઈએ ને પછી જઈશ ઘરે. હવે ચાલુ કરી દઈએ દોડવાનું. ને પછી
જઈશું ઘરે થોડીક વાર રહીને, અડધો કલાક કરીએ. હવે થોડીક વાર દોડી લઈશ ને પછી જઈશ ઘરે. અડધો કલાક કરી દઉં, થોડીક સ્પીડ વધારો. બસ હવે કરીને પછી મળીએ. સાઈઝ પતાવીને નાહી ગયું. હવે શૂઝ ચેન્જ કરી ને પછી ઘરે જઈએ. હવે પછી યોગેશ ને વોલમાર્ટમાં જવાનું, એટલે હવે જવું તા ને ઘરે નીકળીએ. શૂઝ ચેન્જ કરીને હમણાં આવી, કારણ કે બહુ બધી પબ્લિક હતી એટલે વિડીયો લેવાય નહીં. ચમકો બધાને ગમન ના ગમે ખોટું. બધું ખાલી થઈ ગયું. ચાલામાં વાંચ્યા મસ્ત દેખાય ને. આજે તો 2 દિવસ પછી પૂનમ. ને હવે હું આ સામાન યોગેશ લઈને આવ્યા વોલમાર્ટમાંથી. સિરિયલ ને બ્રેડ બંને લઈને ઘરે જાઉં. જો અંધારું થઈ ગયું ને અહીંયા બાજુવાળીનો કૂતરો લઈને આટલે નીચે ઊભી હતી ને, એટલે હું જઈ નહીં ઘરે. થોડીક ઊભી રહી એટલે ઘેર પહોંચી જાય પછી હું જઈ. 8 વાગી ગયા ને હવે હું ઘરે આવ્યું. ફટાફટ જમવાનું બનાવીએ. જમવામાં બનાવવાના ને એમાં બનાવવાના છે આજે બાજરીના લોટના વડા. પહેલાં બનાવવાના હતા પીઝા, પણ કેપ્સિકમ સોઝમાં બી નહીં કે વોલમાર્ટમાં બી ચોય મળે જ નહીં આજે કેપ્સિકમ. એટલે 2-3 દિવસથી નહીં, પણ મળે નહીં એટલે બનાવીશું હવે વડા. ફટાફટ બનાવીએ. 8 વાગે ને યોગેશે ભગવાન માતાજીની દીવાબત્તી કરી દીધી પહેલાં જ. ને હવે એ સ્ટોરે ને હું બનાવવાનું ચાલુ કરું. લોટને એ બધું તૈયાર કરું ત્યાં સુધી સેજલ મસ્ત મેથી કાપી દે. ફ્રેશ પટેલમાંથી લાવી દઈએ. જો એ કાપી દે થોડી, એટલે બનાવવાનું ચાલુ કરીએ. આજે તો અહીંયા પટેલમાંથી જે લોટ લાવી દે બાજરીનો, એ લોટનો વડા બનાવીશું. ચમકો ઇન્ડિયાનો છ નહીં, ઇન્ડિયાનો લોટ પડ્યો જ નહીં એટલે હવે અહીંયાના લોટનો બનાવી દેવાના. મને ઇન્ડિયાનો સારો હોય તો મજા આવે, પણ ચાલશે. ચંગો પાર્સલ આવ્યું હોય નહીં. હવે તાસ બાસ લઈ લઈએ. જો બાજરીનો લોટ લઈ લીધો, એમાં હળદર, મરચું, ધાણા જીરું, મીઠું, તલ, નજમો નાખી દીધો. ને હવે લીલું લસણ, મરચાં અને મેથી નીચે છે એ નાખી દઈએ. ને બધું કરી દઈએ મિક્સ. થોડુંક નાખીશું લીંબુનો રસ. થોડુંક નાખીશું તેલ. ને હવે પાણીથી લોટ બધી બધું મિક્સ કરીને હવે પાણી નાખીએ. જેટલું જુએ એમ જ નાખવાનું, બહુ વધુ પડતું નહીં નાખી દે, નકર ઢીલો થઈ જાય, મજા નહીં આવે. લોટ થઈ ગયા. હવે જોઈએ લસણ વાળો લોટ બંધાઈ ગયો. રેગ્યુલર આપણે જે લસણ મરચાં વાળો ને અહીંયા લસણ વગરનો કાનાચી માટે. હવે તેલે મૂકાઈ ગયો. બનાવવાનું ચાલુ કરીએ. પહેલાં જઈ ને પછી આ તેલે ચોખ્ખું મૂક્યું ને અહીંયા દૂધે ગરમ થાય એક બાજુ ને પછી યોગેશ આવે એટલે જમા દેશે. 8:30 થઈ ગયા. આજે તો બહુ લેટ થઈ ગયું. તો અહીંયા બધા જીન વડા ટીપી દીધા. અને હવે ખાલી હવે તળવાના બાકી હોય તળી દઈએ ને પછી પીલા બનાવીશું લસણવાળા. એક તળી દીધું ને જો હવે તળવા મૂકી દઈએ. બસ આટલા. હવે થવા દઈએ પછી એને ફેરવવાના. મસ્ત તળી દઈએ પછી બતાવો તમને. જો એક બાજુ આવો થઈ જાય ગોલ્ડન બ્રાઉન જો, એટલે હવે એને બીજી બાજુ ફેરવી દઈએ ને એ બાજુ બી થવા દઈએ 1-8 મિનિટ જેવું, પછી કાઢી લઈએ. હવે વડા થઈ જાય. હવે જરામ કાઢી લઈએ ને તેલ બધું નીતરવા દેવાનું. આ બાજુ નીકળશે બીજી ડીશમાં. જો તમે જણાવ ને અહીંયા બીજા તળી દઈએ થોડા ને પછી કાનાજીને થોડું ઠંડુ થાય ને એટલે કાનાજીની પ્લેટ રેડી કરીએ. જીન વડા બની ગયા એટલે
હનુમાન દાદાને થોડા ચડાવીશું ને થોડા કાનાજીને બે. હવે યોગેશ ભગવાનનો ધરાઈ દેસી થાળ. ચલો ત્યાં રેડી થઈ જાય, હાથ પગ ધોઈ. ચલો યોગેશ લઈ લો પ્લેટો, તમે જમાડ દો ત્યાં સુધી હું બીજા બનાવી જમવા માટે. જમાડી દો તમને. જમવા આવી જાઓ. ચલો વડો આજે જા વડા અને દૂધ જમવા આવી જાઓ. ચલો હવે યોગેશ કાનાજીને જમાડી દઈ ત્યાં સુધી હવે બીજા વડા બનાવી દઈએ. હવે હવે આજા વડા બનાવી દઈએ, થેપી દઈએ ને તેલે બીજું મૂકી દીધું. ચમકા લસણ વગરનું, પછી બધું બગાડવું પડે, લસણવાળું થઈ ગયું હતું એટલે. અહીંયા ચાય ઉકળી જઈએ. ચલો તાને બનાવી દઈએ ફટાફટ, લેટ બહુ થઈ ગયું, 9 વાગી જાય. જો હવે તળાવવાનો ચાલુ થઈ ગયો ને અહીંયા યોગેશમાં ખાવાનું બી ચાલુ થઈ ગયું. છેલ્લો ઘણો તરવાનો બાકી હોય ને બીજા બધા થઈ જાય ને યોગેશ એમને તો જમી લીધું હોય. હવે આ બની જાય એટલે વાગી જાય 10 વાગવા, 10માં 10 વાગી. હવે ફટાફટ તરી ને પછી જમી લઈશું. એ બધા વાળા તરતા થઈ ગયા ને હવે મારા સેજલ બાકી હોય. જમી લઈએ હવે હું સેજલ બંને, જોડે દૂધ, લસણની ચટણી, વડા. ચલો તાન જમીન ને મળીએ. યોગેશ એમને જમી લીધું હો. તો ગાઈસ તમારે બી જમવા હોય વડા તો આવી જજો. 10:11 થયા ને હવે બધું કામકાજ કરીએ. નૈયા સિરિયલ થોડોક વાસણ ઘસો, ડવ બાપ વડા ને બધું ભરી દઈશ ને બધા કચરા બચરા વાળું ને બધું સાફ કરીએ. ગેસ. ચલો તાન મળીએ પછી થોડીક વાર રહી. હવે થોડીક વાર રહીને બધું કામ કમ્પ્લીટ કરીને ને યોગેશ કાનાજીને ઊંઘાડી હું તમને બતાવું છું. जब सोया करो ना तो प्रभु का नाम स्मरण करके सोया करो. एक श्लोक याद कर लो, कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः. યોગેશે ઊંઘાડી દીધા ને હવે કરીએ આપણે કામ. પહેલાં ડબ્બો લેતા આવું વડા ભરવા માટે. 10:35 થઈ અને બધું કામકાજ પતી ગયું ને ગેસ ઉપર મેથી સૂકવવા મૂકી દીધી ને જો બધા વાસણને બધું ઘસાઈ ગયું ને કચરા બી વરાઈ જાય. બધું કામ કમ્પ્લીટ ને હવે સૂઈ જઈશું. 10:30 થયા અને કાનાજીને યોગેશે ઊંઘાડી દીધા. તો હવે કરીએ વિડીયોનો એન્ડ. તો ગાઈસ તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય માતાજી, બાય. મળીએ કાલે નયા બ્લોગમાં. બાય.